આવો આવો કા હારું ને રામ રામ સી મજામાં શું ભાઈ ઘણા ટાઈમ પે હાટો મેળ્યો અરે દાદા દિવસ થઈ ગયા હાલો યુટ્યુબ ફેમિલી રામ રામ જય માતાજી કેમ છો બધા મજામાં આજના નવા વિડીયોમાં તમારા બધાનું હાર્દિક હાર્દિક સ્વાગત છે અને ભાઈ કેવું છે આજનું ખેતીવાડીનું કામકાજ અને લઈ લીધો છે આપણે સવારમાં પાવડો અને જોકે આ લીંબુ સોરવાના છે અને ભાઈ માણસો પણ જ આવવાના છે 2 થી 3 જણા જોકે થોડીક વારમાં આવે છે આપણે અલગ અંદાજમાં જ કામકાજ છે અને અલગ શકલમાં 2 માણસો આવે છે 2 થી 3 અને ભાઈ કેવું છે અહીંયાનું કેવું છે હજી માણસોનું કામકાજ અને ચાલો વિડીયોમાં કન્ટિન્યુ બની રહીજો થોડીક જ વારમાં આવશે બાકી અમે 3 જણા જો કે કામ ચાલુ છે હાલો ભાઈ પડામાં આવતા રહ્યા છે અને અમારા શું કરે ચંગુ મંગુ બે હે ટીટોડીને ટેટો પકડ્યો કેટલા હતા લા મારા કોતી ડાવ મારી નો વાર તો પછી મૂકી દેજો લીંબુ કે ઢીંગલી નામ શું ટમુનું નામ સંજયના નામ છે ટમુ કે બધા અમારે હાલો ભાઈ વીએ છે પડામાં અને ડમરી ઉડાડે રમેશભાઈ ખેડૂત અમારે એવી કારીગરો અને આમ જો એવા વીજળીયાવાળા કામારા છે ને કે વાત ન થાય અલે હવે ખોટી વાત ક્યાં કરી હાસું કહું છું ને બરોબર ને કામારા બધા હરખા જોઈ હું તમારા કરતા કામનો કામાર હોય તો વાંધો નહીં વખાણ કરજો અમારા કંઈક વખાણ કરજો એટલે કીધું પાડોશી બી આવીએ છે ને સારો બની ગઈ હાલો કરી રહેતું હવે કેટલી બાકી રહી હાર્યું આમાં હાર્યું 3 બાકી રહી હે કેવું લીલું ન ખડતું ને ટપકનું પાયેલું હાલો ભાઈ બીજા આવી ગયા માણસો 2 અને કામની યાદ બાકાજી કે બોલાવશે બોલાવી દેવાના બાબા રામ રામ જય માનદાતા જય કોળી સમાજ રમેશભાઈ બાકી જગદીશભાઈ બોલવામાં હાલે એમ છે અને આની પર બીજા આવી ગયા છે અસલ ખેડૂત કા યુવરાજભાઈ શું હાલે છે હાલો ભાઈ મહેમાનના જો કે વધામણા કરે છે હાલો ભાઈ અને એક જીવરાજભાઈ જો કે પાવડો લઈને નથી આવ્યા એટલે પાવડો લેતા આવી અને જગદીશભાઈ તો લાવ્યા છે ચાલો ફટાફટ જઈ અને આ બાજુ શું કરો હો ક્યાં છે હવે મૂકી દે સારું હો ભાઈ કલાક હમણાં અડધી કલાક થશે હવે સોટલી કાપી નાખીશું હાલો આપણે તો ઘરે આવ્યા હતા પાવડો લેવા અને ઘરેથી પાછળ હેડકો બંધ હતો એટલે આવતા જઈએ સીધા પાછા તલાવ બાજુ એટલે કે બીજી વાડીએ મારા મગનભાઈ શેઠની બીજી વાડીએ આવતા રહ્યા છે અને અહીંયા જો કે ચાલુ કરવાનો છે ડેટકો અને આ બાજુ ભાઈ પાણી ભર્યું છે તાજું તેલ હો ભાઈ કાંઈ ન કટે ચોમાસામાં આમ જુઓ તમે આ 2 વર્ષ સુધી પાણી ન ખાલી થાય તલાવમાં જો કે આ ટોક ખારો છે પણ કે ખાણ છે મોટી એટલે આમાં ખર્ચો કરવાનો છે 45-50 હજાર જેવો ખર્ચો થશે કેમ કે અહીંથી આપણે લાઈન કરવાની છે 500 ફૂટ જેવી અંદાજે અને ડેટકો તો જો કે છે કેબલનો ખર્ચો અને લાઈનનો ખર્ચો ઘણો બધો છે એટલે લાઈન ગણો ને તો અહીંથી જ આ ખાડામાંથી ઓલા ખાડામાં પાણી નાખવાનું એટલે 500 ફૂટ ને પણ વધીને કદાચ 700 ફૂટ જેવું થઈ જાય એવો લાઈનનો ખર્ચો છે ચાલો ભાઈ ચાલુ કરશો હવે મિસ્ટેક પડી ગઈ એમ્પરમાં
પાવરમાં કંઈક લોચા છે. પાવર જો કે થોડોક એક છેડામાં પાવર નથી આવતો એવું છે, એટલે જવું જશે ટીસીએ રિપેરિંગ કરવા. હાલો ભાઈ આપણે મોટર ચાલુ કરી સીધા આવતા રહીએ રોડે. અને અમારે શિક્ષક આવે જો કે જૂની ઓળખાણ છે, અને જો કે ત્રણે પરા જેવું થઈ ગયું, જેની મુલાકાત થઈ નથી. તો ચાલો લેતા આવી. હરિજી સાહેબ આપણે આવે છે અને રામાભાઈના મંદિરે પહોંચી ગયા છે. ચાલો ભાઈ પાછળ વખત ગાડી આવે સાહેબની, અને શિક્ષકની ગાડી છે પાછળ. હાલો ભાઈ આવી ગયો વાડી અંદર અમારે મોંઘેરા મહેમાન. આવો આવો. કા હારું ને? રામ રામ. કેમ મજામાં? શું ભાઈ ઘણા ટાઈમ પછી આટો માર્યો? અરે દાદા દિવસ થઈ ગયા પેલા. ઘણા દિવસ થઈ ગયા, 3 વર્ષ જેવું થઈ ગયું ને? વધારે થયું. કેમ છે રામજી ઉભો થાય. ઓળખે છે રામ રામ કરી સાહેબ ભાઈ. હાલો ભાઈ વાડી બાડી માટો બાટો મારી. વાડીમાં સાહેબને દેખાડી કે વાડી છે. હા સાહેબ. અને જસદન બાજુ ને આવી ગયા અમારે નવા મહેમાન આવ્યા. નવા મહેમાન કાળાસર. ખારેક છે, નારિયેરી. પેટીઓની વાત હવે કરો. હરેકની પેટી અમને મોકલા દેજો, અમે વેચી દઈશું. કાંઈ વાંધો નહીં. ખારેક જો અમુક થોડોમાં થઈ છે, આવી ગઈ છે. અમુક 2-3 થોડોમાં બોલતું રાખી છે. કા વાડી કેમ છે બેન ને કઈ? જોરદાર વાડી તમારી. હા લે. હાલો લીંબુ ઉતારે છે. અહીંયા ફોટા બોટા પાડી લ્યો. આયા કાઈએ જો આ લોન કેવડી છે. આયા અહીંયા જોવા કાવ્ય પહેલી વાર જોઈ. કાંટા ધ્યાન રાખજો, લીંબુડા કટિંગ કર્યા છે ને. હાલો ભાઈ વાડીમાં આટો મારીને આવતા રહ્યા ઘર બાજુ. ઉતારી છે તાજે તાજી આંબામાંથી. કેરીનો સ્વાદ છે બહુ મસ્ત આવવાનો છે. ઘરે જઈને ખાવી પછી કેરી હા કેસર આંબાની કેરી છે, કાંઈ નો ઘટે. કા ઢીંગલી કાવ્યા ક્રિસ ને નવા મકાન કરી વાળા છે જસદનમાં. હા તેજી તે પાછું તેડાવજો, બોલાવજો એટલે ભૂલી જતા નહીં. હા તો ભલે એક દી નતો પેશલ આટો માર્યો મેં. હા આવવાનું જ હોય ને. અમે આ સ્પેશિયલ જેવું જ છે. પ્રવીણભાઈ પહેલા ફોન કર્યો પછી સરદાર પેલા એમને તમને જ કર્યું. તો કોઈ ઓળખાણ હોય એટલે ગમે ત્યારે કામ લાગે ને. સારું આવજો. હાલો હાલો. ગાડી નવી લઈ આવ્યા મજા આવે એવું. કાવ્ય કાવ્યા. હાલો સારું આવજો. ભલે. ગાડી લઈ આવ્યો ને હા હા એને 2 વર્ષ થઈ ગયા ને. 2 વર્ષ થઈ ગયા. 41,000 ઉપર તો હાલી. હાલો ભલે. જય માતાજી. મળે છે યાદી આપજો. હા હાલો ભાઈ મહેમાન રહેતા થઈ ગયા હરીજી સાહેબ બાવરિયા, અને મૂળ જસદનના જોગ્યા, અને કાળાસર ગામ છે આમ જૂનું એમનું, પણ હાલ અત્યારે રહેશે જસદનમાં. અને મકાન પણ જસદનમાં નવા બનાવ્યા છે 2 માળના. અને ભાઈ સરસ મજાનું અમારે ઓળખાણ, જૂની ઓળખાણ અમારે ઝૂંપડી ગામથી છે. જોકે આજથી 4 થી 5 વર્ષ જેવું થઈ ગયું છે, તેની જૂની ઓળખાણ છે. અને શિક્ષકની નોકરી છે બેનને અને સાહેબને બંનેને શિક્ષકની નોકરી છે હાલ. અને પાછા નોકરિયાત માણા હોય એટલે બહુ બંધાણી બહુ હોય નહીં, એટલે ચા તો નહોતા પીતા. અને શરબત પાયો હતો, એનો આપણે કાંઈ વિડીયો શૂટ કર્યો નહોતો. અને પછી વાડીમાં આંટો માર્યો, અને ભાઈ સરસ મજાની મહેમાનગતિ કરી. જાણે એવું લાગે કે આજ કેમ આપણે પોતાનું કાંઈ પરિવાર આવ્યો હોય એવું જાણે અહેસાસ થયો ભાઈ. સરસ મજાના અમારે સાહેબની ઓળખાણ છે.
અને કામકાજ સારું છે. કાંઈક મારે વસ્તુ લેવાની હોય ને તો હું ફોન કરું સાહેબને એટલે લેતા આવે. જ્યારે ચૂંટણી હતા ને તઈ સોલર જો કે આયા છે, ઘણા બધા થઈ ગયા, તમને બતાવું. અને આ છે ભાઈ સોલર પ્લેન્ટ, એટલે અમારા સાહેબની જૂની નિશાની જો કે, કેમ કે સાહેબ લાવ્યા હતા જસદનથી સ્પેશિયલ આ જો કે 4 થી 5 વર્ષ 4 જ વર્ષ થઈ ગયા ત્યાં લાવ્યા હતા. અને એમની ગાડીમાં સ્પેશિયલ એવું કંઈક નાનું મોટું કામ છે ને, ઘણું કામ જોઈએ કે સાહેબ અમારું કામ કર્યું છે, એટલે એવું ભૂલી તો ન જવાય. અને ક્યારેક યાદ આવી જાય આપણે સોલરનું કંઈ કામકાજ હોય ને એટલે. ચાલો ભાઈ થઈ ગયા વ્યાતાપાડામાં હવે, અને જો કે પાવડો લઈ લીધો છે, અને મહેમાન તો ભાઈ રવાના થઈ ગયા છે. અને અમારા સાહેબ જો કે આવ્યા હતા લગ્ન પ્રસંગમાં અહીંયા વાંકાનેર જ, એટલે હવે પાછા વાડી આંટો માર્યો, રોકાણા હારી વાર કલાક જેવું રોકાણા, પછી સીધા ગયા છે લગ્ન પ્રસંગમાં. અને આપણે ઉગડા પડામાં કામ કરશું વહેતું. અને અમારે શું કરે વિજયજા ગામની પાર્ટી. હાલો હાલો રાખો ભાઈ, હાલો બહાટી કેને કા યુવરાજભાઈ તમારી ઉડાડે હા કા કાકા કામ કેવું કરે મેડમ? બકાલા વાળા ભાગી બકાલું કેટલું વાયું છે? હે ઘણું વાયું છે ને, રીંગણી ભીંડો ગવાર કા હા તો આ મને ખામું તો થાય બોલ ને કાંઈ નહીં. ચાલો ભાઈ ચા આવી ગયો હે અને વાગી ગયા 4. અને આ બાજુ ક્યાં જાય જીવરાજભાઈ? કા દેરાના ભાણેજ ભાઈ જીવરાજભાઈ કાંઈ ન ઘટે હો. હા હા વાહ બરોબર હો. બોલો હવે કેમ હે ચા? ચા મસ્ત હે. વાહ બંધાણી. ચાલો મિત્રો આપણે આજનો વિડીયો આપણે આવો ક્યાં કર્યો છે. તમને આજનો વિડીયો કેવો લાગ્યો છે મસ્ત મજાની કોમેન્ટ કરી વારજો. બાકી ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવા ના ભૂલતા. મળશું કાલના એક નવા વિડીયોમાં. ત્યાં સુધી રામ રામ, જય માતાજી, હર હર મહાદેવ.